જો તમે બેચલર માસ્ટર કે પીએચડી યુકેમાં કરવાનું વિચારી રહ્યા હો તો સૌથી પહેલું સ્ટેપ આવે કે કોર્સ કઈ રીતે નક્કી કરવાની, યુનિવર્સિટી કઈ રીતે સિલેક્ટ કરવી. તો અત્યારે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ સૌથી પહેલી વેબસાઇટ છે prospects.ac.uk. આ ઓફિશિયલ વેબસાઇટ છે જેમાં તમે જોબ્સ અને વર્ક એક્સપિરિયન્સના આધારે જોબ્સ પણ સર્ચ કરી શકો. પણ આપણે પર્ટિક્યુલરલી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી જો સર્ચ કરવી હોય તો અહીંયા તમે જુઓ કે સર્ચ ઓપ્શન્સ આપ્યા છે. એમાં મેં અહીંયા યુનાઇટેડ કિંગડમ લોકેશન્સ નાખી દીધું છે અને ક્વોલિફિકેશન્સમાં તમને અલગ અલગ બધા કોર્સીસ આપે છે. માસ્ટર ડિગ્રી છે, MBA છે, PhD છે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એન્ડ સર્ટિફિકેટ છે, પ્રોફેશનલ કોર્સીસ છે. તો ફોર એક્ઝામ્પલ મેં અત્યારે સિલેક્ટ કર્યું છે માસ્ટર ડિગ્રી. પછી આના ઉપર ક્લિક કરવાનું છે સર્ચ કોર્સીસ ઉપર ને એટેન્ડન્સમાં મેં ફૂલ ટાઈમ સિલેક્ટ કરેલું છે. તો જેવું સર્ચ ઉપર કરીશ એટલે મને કેટલા રિઝલ્ટ બતાવે છે 13,701, 13,000 જેટલા મેચિંગ કોર્સીસ મને બતાડે છે. આઈટીના, પછી કઈ યુનિવર્સિટીમાં ચાલે છે, પછી કઈ ફેકલ્ટી છે, કેટલા મહિનાનું છે, ફૂલ ટાઈમ છે તો પાર્ટ ટાઈમ છે તો 24 મહિનાનું, વ્યૂ ધીસ કોર્સ. તેવું તમે જેવું આના ઉપર ક્લિક કરશો એટલે તરત તમને એ વધારે ડિટેલમાં એના ઉપર લઈ જશે. બરાબર, તમે ડાયરેક્ટ વિઝિટ વેબસાઇટ કરી શકો. અપ્લાય કરવાનું કે પણ થર્ડ પાર્ટી થ્રુ અપ્લાય કરવાનું હું તમને ના પાડું છું. ડાયરેક્ટ ઓફિશિયલ વેબસાઇટથી તમે અપ્લાય કરવાનો ટ્રાય કરો. બરાબર, આ બધી ડિટેલ તમને નીચે અહીંયા મળી જશે. બરાબર, અહીંયા વિઝિટ વેબસાઇટ કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ પર પણ લઈ જશે. આના પછી છે બીજી વેબસાઇટ. આ ઓફિશિયલ વેબસાઇટ છે અને મેં આગળ 2-3 વાર આના ઉપર વિડીયો બનાવેલા છે. યુકાસ છે, એનાથી ઘણું બધું સર્ચ કરી શકાય. સૌથી પહેલાં અહીંયા સ્ટડી ટાઈપમાં તમે જુઓ એટલે અલગ અલગ બધા કોર્સીસ છે. બરાબર, હાયર ટેકનિકલ ક્વોલિફિકેશન, પોસ્ટ ગ્રેજ્યુએટ, રિસર્ચ, ટોટ, બરાબર, અંડર ગ્રેજ્યુએટ, બેચલરના પણ આમાં કોર્સીસ સિલેક્ટ કરી શકાય. એટલે મેં આગળ એક વિડીયો બનાવેલો છે કે તમારે 12મા ધોરણ પછી બેચલરમાં આવવું છે તો કોર્સ કઈ રીતે નક્કી કરવા અહીંયાથી નક્કી કરી શકાય. તો મેં અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઉપર સિલેક્ટ કર્યું છે. તમે PhD સર્ચ કરતો તો રિસર્ચ ઉપર સિલેક્ટ કરજો. એ રિસર્ચમાં તમને MPhil પણ ઘણા બધા મળશે અને માસ્ટર કોર્સીસ પણ ઘણા બધા મળશે. હવે મેં અત્યારે માસ્ટર ડિગ્રી સિલેક્ટ કર્યું છે તો મને બધા અલગ અલગ કોર્સીસ અહીંયા બધા દેખાય છે. બરાબર, તો આવી રીતે તમે 1 by 1 એક જોઈ શકો. દરેકને ઇન્ડિવિજ્યુઅલી તમે ક્લિક કરો એટલે ફરી પહેલાં જેવી ડિટેલ બધી તમને ડિટેલમાં બતાવે કઈ યુનિવર્સિટીમાં ચાલે છે. પણ તમારે એકવાર એને ક્લિક કરીને ઓપન કરવું પડે તો તમને ખબર પડે કે કયા કોર્સની કઈ ઇન્ટેક છે, આ તમામ વસ્તુ. આના પછી છે યુકાસને હું ડિટેલમાં સમજાવી શકું તમને 10 કલાક સુધી. બરાબર, યુકાસમાં આટલું બધી ઇન્ફોર્મેશન આપણે જાણી શકીએ. આના પછી છે પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ચ. આ ઓફિશિયલ વેબસાઇટ છે. અગેન હું તમને કોઈ ફેક વેબસાઇટ જે હકીકતમાં મને ગમી હોય ને જેમાં કન્ટેન્ટ યુઝફુલ હોય હું તમારી જોડે શેર કરું. આ A to Z આલ્ફાબેટ્સ છે. એમાં સૌથી પહેલાં મેં અત્યારે ધારો કે CU ઉપર ક્લિક કર્યું તો મને કેમેસ્ટ્રીના બધા અલગ અલગ સબ્જેક્ટ દેખાણે. એમાં ધારો કે હું એનાલિટિકલ કેમેસ્ટ્રી, આમાં સબ્જેક્ટના આધારે આપણે યુનિવર્સિટી સિલેક્ટ કરીએ. આ બહુ યુઝફુલ વેબસાઇટ છે. હવે મેં એનાલિટિકલ કેમેસ્ટ્રી કર્યું તો MSc એનાલિટિકલ કેમેસ્ટ્રી છે, 1 વર્ષનું ફૂલ ટાઈમ. બરાબર, એમાં ધારો કે હું ક્લિક કરું તો એ કઈ યુનિવર્સિટીમાં ચાલે છે તો બતાવે કે ભાઈ કિંગસ્ટન યુનિવર્સિટીની અંદર ચાલે છે. બરાબર, MSc ક્વોલિફિકેશન છે, કયો કેમ્પસ છે, પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ, તમામ વસ્તુ. આપણે ફરી બેક જતા રહીએ. બરાબર, તમે સબ્જેક્ટના આધારે મતલબ આમાં ચૂઝ કરી શકો. આ એક યુઝફુલ વસ્તુ છે કે ભાઈ આ જો ધારો કે માસ્ટર રિસર્ચ બેઝ એનાલિટિકલ કેમેસ્ટ્રી છે તો આ કેટેગરીમાં તમે ડિપેન્ડન્ટને કેરી કરી શકો. હવે જો તમને આઈડિયા જ ના હોય તમે ટોટ બેઝમાં આવી જાઓ ને પછી ખબર પડે કે મારે ડિપેન્ડન્ટને લાવવાનું હતું તો પછી એકવાર તમે ડન અનડન ના થાય એવું છે. આ બરાબર, તો ડિટેલમાં બધું સર્ચ કરજો. ઘણી બધી જગ્યાએ આ બધા કોર્સીસ ચાલે છે. બરાબર, જો સાઈડમાં દરેક યુનિવર્સિટી છે, એના નામ છે. બરાબર, તમે ઇન્ડિવિજ્યુઅલી એકમાં જાઓ એટલે તમને દરેક ઓફિશિયલ વેબસાઇટ મળે આ તમામ વસ્તુ. આના પછી છે ચોથી વેબસાઇટ જે છે ધ કમ્પ્લીટ યુનિવર્સિટી ગાઈડ.co.uk. બરાબર, આના અંદર સિમ્પલ તમારે અંડર ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવું છે, બેચલર ડિગ્રી, ફાઉન્ડેશન ડિગ્રી, બરાબર, અલગ અલગ બધા કોર્સીસ. બરાબર, ધારો કે આપણે બેચલર ડિગ્રી ઉપર કરીએ અને બેચલર ડિગ્રી કર્યા ઉપર પછી સર્ચ કરીએ. બરાબર, સબ્જેક્ટની અંદર ધારો કે આપણે માઇક્રો લખીએ. બરાબર, તો માઇક્રોબાયોલોજી આવી ગયું અને પછી સર્ચ કરીએ. તો જેવું સર્ચ કરીએ એટલે જેટલી જગ્યાએ માઇક્રોબાયોલોજી, યુનિવર્સિટી ઓફ સાઉથમ્પ્ટન છે, પછી યુનિવર્સિટી ઓફ લેન્કાશાયર છે, ઇમ્પિરિયલ કોલેજ લંડન છે, યુનિવર્સિટી ઓફ એક્સેટર છે, દરેક જગ્યાએ આ કોર્સીસ ચાલે છે. બરાબર, તો તમે 1 by 1 એક ઉપર ક્લિક કરો તો તમામ પછી એની પૂરતી ડિટેલ બધી તમને મળી જાય. બરાબર, તો સ્ટુડન્ટ સપોર્ટ છે, ફેસિલિટી કઈ છે, સ્ટુડન્ટ લાઈફ છે, એમ્પ્લોયેબિલિટી કઈ છે, તમામ ડિટેલ મતલબ મળે આપણને. અને એકવાર આપણને યુનિવર્સિટીનું નામ ખબર પડી જાય પછી એનું રેન્કિંગ કેટલું છે આ તમામ વસ્તુ આપણને અહીંયાથી ડિટેલ મળે. બરાબર, પછી સ્ટડી ઓપ્શન છે, સેન્ડવિચ પ્રોગ્રામ ચાલતા હોય કે પ્લેસમેન્ટ ચાલતું હોય, બીજા કયા કયા કોર્સીસ ત્યાં ચાલે છે યુનિવર્સિટીમાં, તમામ વસ્તુ. અને એકવાર તમે યુનિવર્સિટી નામ ખબર પડે તો તમે અલગથી યુનિવર્સિટી ખોલીને પછી એમાં કોર્સ સર્ચ કરી શકો. બરાબર, એના પછી છે નેક્સ્ટ ટાઈમ્સ હાયર એજ્યુકેશન.com.
આ વેબસાઇટની મદદથી કોર્સ ના ખબર પડે, પણ આ વેબસાઇટની મદદથી આપણે યુનિવર્સિટીનું રેન્કિંગ જાણી શકીએ, યુનિવર્સિટીમાં ટીચિંગનું રેટિંગ કેવું છે, યુનિવર્સિટીનું રિસર્ચ એન્વાયરમેન્ટ કેવું છે. ઘણી બધી જગ્યાએ ટીચિંગ સારું હોય, રિસર્ચ ઓછું થતું હોય, ઘણી જગ્યાએ રિસર્ચ સારું હોય, ટીચિંગ ઓછું થતું હોય. એટલે ઘણી બધી યુનિવર્સિટીઓમાં ઓફિશિયલ ડિટેલ ઘણી બધી મળી જાય તમને. તો આ એક ક્રાઇટેરિયા છે જેથી આપણે થોડો ઘણો અંદાજ લગાવી શકીએ, પણ ટોટલી આના ઉપર ડિપેન્ડન્ટ આપણે એવું ના કહી શકીએ કે ટીચિંગ સારું છે એટલે અહીંયા જઈએ. આપણે રિસર્ચ વધારે જોવાનું હોય, બરાબર. પણ એની જોડે જોડે ઘણા બધા ફેક્ટર હોય નક્કી કરવામાં કે રિમોટ એરિયામાં કેમ્પસ છે કે સિટી એરિયામાં કેમ્પસ છે, તમને ત્યાં ઇઝીલી થોડા પાર્ટ ટાઈમ જોબ્સ મળી જશે કે નહીં, કારણ કે આપણે સ્ટડી વખતે જોડે પાર્ટ ટાઈમ જોબ પણ કરવાની છે, બરાબર. એના પછી છે topuniversities.com. આના અંદર આ વેબસાઇટનો હું તમને યુઝ કરવાનો કહીશ સ્કોલરશિપ સર્ચ કરવા માટે. યુકેની અંદર મને ટોટલ 231 જેટલી સ્કોલરશિપ દેખાય છે. આ હું લિંક તમને આપી દઉં છું, તમે એકવાર 1 by 1 બધું આ સર્ચ કરજો. ક્યાંક 30% ટ્યુશન ફી છે, ક્યાંક 525, ક્યાંક 2000, બરાબર. પછી લીડેલ સ્કોલરશિપ છે, ત્યાં 100% ટ્યુશન ફી વેવિયર છે, એની ડેડલાઇન 14 જૂન છે, પછી 15 જૂન છે, બરાબર. ક્યાંક આટલી બધી સ્કોલરશિપ આપે છે, ક્યાંક રિસર્ચ માટે સ્કોલરશિપ આપે છે, મતલબ ઘણી બધી સ્કોલરશિપ્સ આ પેજની અંદર છે. તો તમે એકવાર જોજો, બધું ઘણું બધું આમાં છે આની અંદર. એના પછી છે ધ ગાર્ડિયન, બરાબર. ધ ગાર્ડિયનની અંદર આપણે કહીએ કે લેટેસ્ટ યુનિવર્સિટી કમ્પેરિઝન રેન્કિંગ છે, જે આગળ આપણે જોયું તો એ ટાઈપનું અહીંયા પણ તમે બધું કમ્પેરિઝન કરી શકો. સ્ટુડન્ટ સ્ટાફનો રેશિયો, આનાથી આઈડિયા આવી જાય કે એનું લોકોનું રિસર્ચ ને બધું કેવું છે. પણ આ એક પર્ટિક્યુલર તમે ડેપ્થ રિસર્ચ કરતા હો તો આ બધું થોડું તમને વધારે કામમાં આવે. પર્ટિક્યુલરલી જે લોકો પીએચડી સર્ચ કરી રહ્યા છે, મારા ઉપર ઘણા બધા હમણાં મેસેજ આવ્યા, તો અહીંયા ફાઇન્ડ અ પીએચડી એન્ડ રિલેટેડ પ્રોગ્રામ્સ વર્લ્ડ વાઇડ. તો એના અંદર ધારો કે આપણે કેમેસ્ટ્રી સિલેક્ટ કરીએ, બરાબર, ત્યાં ઘણા બધા સબ્જેક્ટ છે, અને પછી એમાં તમે જુઓ કે ડિટેલમાં દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ, બરાબર, અથવા કયા ટોપિક ઉપર, ધારો કે યુનિવર્સિટી બર્મિંગહામ છે, એમાં સ્કૂલ ઓફ ફાર્મસીની અંદર આ ટોપિક પર પીએચડી પોઝિશન છે, કયા સુપરવાઇઝર છે, આ સુપરવાઇઝરને તમે લિંક્ડઇન ઉપર સર્ચ કરી શકો, રિસર્ચ ગેટ ઉપર કરી શકો, ગૂગલ સ્કોલર ઉપર સર્ચ કરી શકો, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા મોર ડિટેલ્સમાં હું જઈશ, તો મોર ડિટેલ્સમાં જઈને હું મારો ઇન્ટરેસ્ટ રજિસ્ટર કરી શકીશ. પછી વિઝિટ ઇન્સ્ટિટ્યુશનલ વેબસાઇટ ઉપર જેવું ક્લિક કરીશ એટલે ડાયરેક્ટ મને ઓફિશિયલ વેબસાઇટ ઉપર એ પીએચડીની જે ઇન્ફોર્મેશન છે ત્યાં લઈ જશે, ને ત્યાં તમે બધું વાંચીને અપ્લાય કરી શકશો એની રિક્વાયરમેન્ટને જે પણ હોય તે. એના પછી આપણે નેક્સ્ટ જઈએ jobs.ac.uk. આ વેબસાઇટની મદદથી આપણે પીએચડી સર્ચ કરી શકીએ. અગેન તમારે લોકેશન નાખવાનું, લોકેશન નાખ્યા પછી તમે ટોપિક નાખી શકો પીએચડીનું, અથવા અહીંયા નીચે તમે બ્રાઉઝ બાય ડિસિપ્લિન કરો કે ભાઈ ઇકોનોમિક્સ છે, અથવા સાયકોલોજી છે, અથવા મેથેમેટિક્સ છે. ધારો કે મેથેમેટિક્સ આપણે સિલેક્ટ કરીએ, તો મેથેમેટિક્સની અંદર અને સ્ટેટિસ્ટિક્સની અંદર કઈ કઈ જગ્યાએ કઈ ફેલોશિપ, સ્કોલરશિપ, રિલેટેડ પીએચડી બધા ચાલી રહ્યા છે, એ તમામ ડિટેલ તમને અહીંયા મળી જાય, બરાબર. આના પછી તો મતલબ કહેવાનો મતલબ આ 7-8 વેબસાઇટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઉં છું. તમારા કોન્ટેક્ટમાં કોઈ એવું હોય જે હકીકતમાં બેચલર, માસ્ટર કે પીએચડી માટે વિચારી રહ્યું છે, તો પ્લીઝ એને મારો વિડીયો શેર કરી દો. હું સ્પેશિયલી તમને ઘણી બધી હેલ્પ કરું છું, તો તમે એટલીસ્ટ તમને આ વિડીયો કામમાં ના હોય તો એટલીસ્ટ તમે એવા લોકોને શેર કરી દો, તમારા સ્ટેટસમાં શેર કરી દો, જેથી હું વધારે બાળકો સુધી પહોંચી શકું. આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. 4 વિડીયો મેં અપલોડ કરી દીધા છે. કોર્સ કઈ રીતે નક્કી કરવો, યુનિવર્સિટી કઈ રીતે નક્કી કરવી, આ પહેલો વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા છો. સ્ટુડન્ટ વિઝા માટેનો બેઝિક ઓવરવ્યૂ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી, યુકે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપરથી, કે તમારે શું રિક્વાયરમેન્ટ છે, શું ફંડિંગ, ક્યારે અપ્લાય કરવું પડે, આ તમામ વસ્તુ. આના પછી કે જો તમે સ્ટડી કરવા આવો છો તો સ્ટડી પછી ગ્રેજ્યુએટ વિઝા આવે, એ કઈ રીતે અપ્લાય કરવાનું હોય, શું હોય, તમામ ડિટેલ તમને આઈડિયા આવે કે ભાઈ આપણે સ્ટડી કરવા જઈએ છીએ પછી આગળ શું મળવાનું છે. એના જોડે ડિપેન્ડન્ટને તમારે લાવવા હોય, પાર્ટનર કે ચાઇલ્ડને, તો એના માટેની શું રિક્વાયરમેન્ટ છે, તમારે શું બધું જોઈએ એ બધું, તો એનાથી પણ તમને આઈડિયા આવે. કારણ કે તમે જે કન્ટ્રી નક્કી કરી રહ્યા છો તમારા ફ્યુચર માટે, તમે જે પણ તૈયાર થઈ રહ્યા છો, આ તમામ વસ્તુ ખબર હોય છે. તો 4 વિડીયો આજના દિવસના તમને મળી જશે, તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લો. આ સાથે યુનિવર્સિટીની વેબસાઇટ્સ, વેબસાઇટ જેમાં તમે બધું સર્ચ કરી શકશો, અને એના જોડે 4 વિડીયો બધું ઓફિશિયલ વેબસાઇટ ઉપર સર્ચ કરીને તમને સ્ક્રીન રેકોર્ડ કરીને બતાવેલું છે. એટલે ક્યાંય ફાંકા ફોજદારી નથી, ખોટી હવામાં આવતો નથી.